અને ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર તો અમદાવાદના સાંતેજ રાંચરડા ગામ તરફ જતી કેનાલમાં 6 યુવાનો ડૂબ્યા હતા, જો કે 2 યુવાનોને બચાવી લેવાયા હતા। અને આજે ધૂળેટીનું પર્વ છે ત્યારે વિસ્તારમાં જ યુવાનો ધૂળેટીની ઉજવણી બાદ કેનાલમાં નાહવા પડ્યા હતા, જેમાંથી 4 યુવાનો ડૂબ્યા હતા, જ્યારે 2 યુવાનોને બચાવી લેવાયા છે। તો હાલમાં જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ 4 યુવાનોની શોધખોળ હજુ પણ ચાલુ છે। તો સાંતેજ રાંચરડા ગામમાં 6 યુવાનો કેનાલમાં ડૂબ્યા હતા ધૂળેટીના પર્વ બાદ। આ ઘટનાની ગ્રામજનોને ખબર પડતા 4 થી વધારે યુવાનો ડૂબ્યા હોવાની આશંકા જણાઈ રહી છે, જેમાંથી 2 યુવાનોને બહાર કાઢી લેવાયા છે। અને સાથે જ ફાયર બ્રિગેડની ટીમે અન્ય જે 4 યુવાનો ગુમ છે એમની શોધખોળ શરૂ કરી છે। તો ધૂળેટી પર્વ નિમિત્તે ઉજવણી માટે તે લોકો કેનાલમાં નહાવા માટે ગયા હતા અને તેમાંથી 6 યુવાનો ડૂબ્યા હતા પહેલા, પરંતુ તેમાંથી 2 યુવાનોને બહાર કાઢવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અન્ય 4 યુવાનોની શોધખોળ ચાલી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે કેનાલમાં જે 4 ડૂબેલા યુવાનો છે એમની શોધખોળ ચાલુ રહી છે। ગ્રામજનોને જાણ થતાં તેમણે ફાયર બ્રિગેડ ટીમનો સંપર્ક કર્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે। તો અમદાવાદના સાંતેજ રાંચરડા ગામની આ ઘટના છે। તો અમદાવાદના સાંતેજ રાંચરડા ગામ તરફ જતી કેનાલમાં 6 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે, જો કે તેમાંથી 2 યુવાનોને બચાવી લેવાયા હોવાનું સામે આવ્યું છે। આજે ધૂળેટીનું પર્વ છે ત્યારે વિસ્તારના યુવાનો ધૂળેટીની ઉજવણી બાદ કેનાલમાં નહાવા માટે પડ્યા હતા, જેમાંથી 4 યુવાનો ડૂબ્યા છે, જ્યારે 2 યુવાનોને બચાવી લેવાયા છે। તો હાલમાં જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ યુવાનોની શોધખોળ ચાલી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે સૌપ્રથમ ગ્રામજનોને ધ્યાનમાં આવ્યું, એમણે તુરંત જ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો। યુવાનો સિલજ ગામના કેનાલમાં નાહવા પડેલા, જે પૈકીનું એક ખેંચાતા એને બચાવવા જનાર બીજા 5 યુવકો પૈકીના પણ 2 ખેંચાતા એ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 વત્તા 1 પહેલાં ખેંચાયેલો એમ કુલ 4 યુવકો કેનાલમાં હાલ ખેંચાઈને ડૂબી ગયાની આશંકા છે। અને એ બાબતે ફાયર બ્રિગેડ તથા યુવક તરવૈયાઓથી એમની શોધખોળ ચાલુ છે।